નમસ્કાર, સંદેશ ન્યૂઝનો ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે સત્તા સંગ્રામ ઇલેક્શન રથ 2017 અને આ કાર્યક્રમના પ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પાવર્ડ બાય કોસ્મોસ બેંક અને સહપ્રાયોજક છે વાલાજી મસાલા. અમે પહોંચી ગયા છીએ રાજકોટની મહત્વપૂર્ણ ગણાતી જસદણ વિધાનસભા બેઠકમાં. મહાદેવ, આપ શું કહેશો, આ વિધાનસભાનું કેવું રહ્યું છે પહેલાનું ચિત્ર? જો આપણે જસદણની વાત કરીએ તો અહીંયા લગભગ કોંગ્રેસનું શાસન રહ્યું છે અને વચ્ચે એક ભાજપના ધારાસભ્ય આવી ચૂક્યા છે, પરંતુ હાલ પ્રજાને લગતા ઘણા પ્રશ્નો છે. જોઈએ શું કહે છે પ્રજા, શું છે તેમનો મિજાજ. તો આવો અમારી સાથે જસદણની મુલાકાતે. વંદરાવન સોસાયટીમાં રોડ નથી થયો અને પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે અને અમારા છોકરાઓ પડે છે, મોટરસાઇકલથી ને પડી જાય છે, હાલતા પડે છે, એટલી અમારે બધી મોટી તકલીફો છે. અમારે આ ગટરની જ છે. પહેલાં તો પ્રથમ નથી કોઈ દી વાળવા આવતું, નથી ગટર સાફ કરવા આવતું. અમારે અહીંયા પાણીનો નિકાલ નથી થતો, ગટર નથી, ગટરની વ્યવસ્થા નથી કાંઈ. અમારે પાણી પૂરું આવતું નથી, અઠવાડિયે પાણી આવે છે તો પૂરું પાણી નથી દેતા. 10 થી 15 મિનિટ માંડ પાણી દે છે. અમારે પાણી હકાલું કેમ? અઠવાડિયું પીવાનું પાણી વાપરવું કે અમારે વાપરવાનું ભરવું? અમારે શું કરવું એમ? આ રોડ કરી દો, ગટર કરી દો, પાણી 10-10 દિવસ આવે. એ અમારે કે અમારે નગરપાલિકામાં અમે વેરો ભરતા અમારે બધું વેચાતું કરવાનું. અમે ટ્રેક્ટર નાખીએ, વેચાતા નાખવાના. અંદર ઘરમાં પાણી ગરી ગયું હોય એ અમારે બધા સોસાયટીના બોલાવી અંદર કઢાવવું પડે. 3-3 વાર ફોન કરીએ નગરપાલિકામાં કે અમારા ઘરમાં પાણી ગયું છે, તો કોઈ જવાબ ન દે અમને. રોડ નથી થયો, ગટર નહીં થાય, મારે કાયમ બાંધવાનું થાય. શેરી હારે જે કચરો નાખવા કે બાંધવાનું ઉપાડો લેશે. છોકરા રમતા ગંદકી કેવી થાય, બસર કેવા થાય છે. ભૂગર્ભ ગટર આવી નથી તો અમારે રોડ કરશે તો ભૂગર્ભ ગટર પછી કરશે તો રોડ તો પાછો તો એનો થઈ જશે. અને કચરો, ગંદકી, અહીંયા છોકરાઓ પડે છે, પથરા છે નકરા શેરીમાં. કોઈ રસ્તા, ગટરના કે કોઈ એવા વિકાસના કામ થતા જ નથી અને આ બાજુ વિસ્તાર પાકિસ્તાન ગણે છે. જસદણમાં ઓછામાં ઓછા અત્યારે 30-35 કારખાના રેગ્યુલર અત્યારે હાલે છે અને બહારના માણસો આમાં રોજીરોટી બધા મેળવે છે અને થ્રેસરની સિઝન ઓછામાં ઓછી શ્રાવણ પહેલાંથી સ્ટાર્ટ થઈ જાય છે અને બહાર વિદેશમાં માલ સપ્લાય બધું થાય છે અને માલ બધા લોકો સારા કન્ડિશનનો સારો માલ નાના મોટો બધી સાઇઝમાં અત્યારે મળી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે જસદણમાં. જસદણ વિધાનસભા બેઠકના શું છે પ્રશ્નો, શું છે સમસ્યા, અહીંયા કેટલી કામગીરી થઈ છે અને કેટલી કામગીરી નથી થઈ, તે તમામ મુદ્દાનો જવાબ આપણે બંને પક્ષના નેતાઓ પાસેથી લઈશું. ભાજપમાંથી ભરત બોઘરા અને એની ટીમ સાથે છે, તો કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા અને એમની ટીમ આપણી સાથે છે. વર્તમાન ધારાસભ્ય જ્યારે કોંગ્રેસના છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આપણે કુંવરજીભાઈને પૂછીએ. કુંવરજીભાઈ, આ છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા શું મહત્વના કામ કર્યા? ખાસ કરીને છેલ્લા 5 વર્ષની અંદર જસદણ વિસ્તારની અંદર વિપક્ષમાં બેઠેલા હોવા છતાંય સૌથી વધારે મહત્વના રસ્તાના પ્લાન અને નોન પ્લાન રસ્તાના કામ કર્યા છે. એ ઉપરાંત જે ખાસ કરીને આરોગ્યને લગતી સુવિધા, આરોગ્યને લગતી અને દર મહિને જે ફરિયાદ સંકલનના પ્રશ્નો આવે છે, દર મહિને ફરિયાદ સંકલનના પ્રશ્નો આખા એ તાલુકાની અંદરથી પ્રજા તરફથી આવે છે. ફરિયાદ સંકલનમાં પણ મુકાય છે. એટલું જ નહીં, દર સોમવારને ગુરુવારે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે તાલુકા પંચાયત વીજ છે અને જસદણની અંદર પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બેસવામાં આવે છે. ધારાસભ્ય બેસે છે અને અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ખુદ બેસીને તમામ પ્રશ્નો ઉકેલ આવે એના માટેના પૂરા પ્રયત્નો અહીંયા કરવામાં આવે છે. એટલું જ નહીં, પણ જ્યાં જ્યાં ખાસ કરીને કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો હોય, રાજ્ય સરકારને લગતા પ્રશ્નો હોય, એવા પ્રશ્નો પણ અહીંથી ધારાસભ્ય મારફતે રાજ્ય સરકારને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે. એટલું જ નહીં, પણ કેન્દ્ર સરકારને જે અગાઉ જે અહીંયા ખાસ કરીને ગઈ લોકસભાની ચૂંટણીઓ વખતે અહીંયા ખાતરી એવી વાતો કરી ગયા હતા કે અહીંયા કેન્દ્ર સરકાર જો અમારી કેન્દ્રમાં આવશે તો અહીંયા બોટાદથી કુંવરજીભાઈ જે નથી કરી શક્યા એ અમે બોટાદથી જસદણ સુધીની, જસદણથી ગોંડલની રેલવે લાઈન અમે આગામી દિવસમાં શરૂ કરવાના છે. એના માટેનો પત્ર વ્યવહાર પણ અમે માન્ય ધારાસભ્ય મારફતે ત્યાં કરાવ્યો છે. અહીંયા ચૂંટણીના પરિણામના બીજા દિવસે આ જસદણના ટાવર ચોકની અંદર મોહનભાઈ કુંડારિયા એ આવીને ખાતરી આપી ગયા હતા કે હું આગામી દિવસમાં અહીંયા છે રેલવેના પ્રશ્ન માટે હું આ રેલવે અહીંયા ચાલુ કરાવીશ. એ પણ આજની તારીખ સુધીમાં કરાવી શક્યા નથી. આ વાત પણ અમે અમારા માન્ય ધારાસભ્ય મારફતે કેન્દ્ર સરકાર સુધી લેખિતમાં રજૂઆતો કરેલી છે. એ ઉપરાંત ખાસ કરીને ગરીબલક્ષી જે યોજનાઓ છે, એમાં રેશનિંગ કાર્ડની જે યોજનાઓ છે અલગ કરાવવાના, એના માટેનું ફૂડ સિક્યુરિટી બિલ છે, એના મારફતે લોકોને અનાજ મળી રહે એ માટેના કાર્ડ માટે અંગેની યોજનાઓ છે. એ ઉપરાંત RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એને લગતી જે શિક્ષણની યોજનાઓ છે જે કેન્દ્ર સરકારની અગાઉની મંજૂર થયેલી, એ કેન્દ્ર સરકારની યોજના મારફતે
શાળાઓમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે એ માટે પણ સતત ધારાસભ્ય અને આખી અમારી ટીમ છે જાગૃત અને લોકો વચ્ચે રહીને કામ કરે. દર અઠવાડિયામાં 2 દિવસ સુધી લોકો વચ્ચે જઈને પ્રવાસ કરીને જે કંઈ ત્યાંથી સમસ્યાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી એ કામ કરવા માટે તત્પર રહે છે. અને કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને, ખાસ કરીને રાજ્ય સરકારને જે લગતા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ ત્યાં જઈને રજૂ કરવા માટે અમારા માન્ય ધારાસભ્ય અને અમારી ટીમ સતત જાગૃત અને કામ કરતી રહી છે. આ જ મુદ્દે હવે ભરતભાઈ પાસેથી જવાબ લઈએ. 1975માં જસદણ ગામના અને આ તાલુકાના ઓપનર આખા દેશમાં વખણાતા હતા, પરંતુ કમનસીબી ત્યાંથી આજ સુધી આ ગામનો વિકાસ નથી થયો એટલા માટે કે અહીંયા વર્ષોથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાતા આવે છે. ખાસ કરીને કુંવરજીભાઈ મારા મિત્ર છે, એ હમણાં મોહનભાઈ કુંડારિયાનું કહેતા, પણ હું એમને પૂછવા માંગુ છું. 25 વર્ષ પોતે ધારાસભ્ય હતા, 5 વર્ષ કેન્દ્રમાં સંસદ સભ્ય તરીકે રહ્યા છે. દિલ્હીમાં એમની સરકાર છે, વિપક્ષમાં નહોતા, સરકારમાં બેઠા હતા. એનાથી વધારે કહું, કુંવરજીભાઈ તો ગુજરાતના દંડક હતા. રેલવેનું, જસદણનું ભૂમિપૂજન કર્યું હતું, તો એ ભૂમિપૂજન વાળું કામ થયું નથી. અશોકભાઈ મારી પાસેથી કેન્દ્ર સરકારમાં ફાઇલ લઈને ગયા હતા. આ રેલવે અંગે અશોકભાઈ મારી પાસેથી ફાઇલ લઈને પેલા મને સાંભળો, પછી જવાબ. 25 વર્ષમાં બજેટ 5 વર્ષમાં રેલવે નથી કરાવી શક્યા. સંસદ સભ્ય તરીકે નિષ્ફળ ગયા છે. ધારાસભ્ય તરીકે 25 વર્ષમાં એક પણ 66 કેવી નથી કરાયું. જ્યારે 3.5 વર્ષ ધારાસભ્ય તરીકે હું હતો એ વખતે 19 66 કેવી બનાવ્યા. આ જસદણ મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે અને 5 વર્ષ સંસદ સભ્ય તરીકે એક પણ વિકાસનું કામ થયું નથી. સદંતર રજૂઆતોની જ વાતો થાય છે, નક્કર કામગીરી કરવી જોઈએ. 20 વર્ષમાં ધારાસભ્ય તરીકે કેટલા 66 કેવી બનાવ્યા આ વિસ્તારના લોકો જાણે છે. મેં 3.5 વર્ષમાં 19 66 કેવી બનાવીને આ વિસ્તારના લો વોલ્ટેજનો પ્રશ્ન હલ કર્યો છે. આ વિસ્તારમાં આજે પણ 50 ગામમાં પીવાના પાણીના પ્રશ્ન છે. આ વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્ન છે. આ વિસ્તારમાં આરોગ્યનો પ્રશ્ન છે. 25 વર્ષમાં આખા ગુજરાતનો વિકાસ થયો છે અને જસદણ ત્યાં ને ત્યાં જ છે. સરકાર ઓરમાયું વર્તન નથી રાખતી, પરંતુ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લોકપ્રતિનિધિની જવાબદારી હોય છે સરકાર પાસે યોજનાકીય કામો લઈને જવાની. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ફક્ત ને ફક્ત સરકારની સામે આંદોલન કરવા, છાપામાં દેખાવો કરવા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસી અને બાકીનું બધું કામ કરવું. લોકોની કોઈ યોજનાકીય કામ થયા નથી. 105 ગામમાં વીજળીનો પ્રશ્ન ઉકેલ કર્યો. એ સિવાય જસદણ અને વિછિયાને અલગ તાલુકો ડિક્લેર કરાયો. જસદણમાં નવી મામલતદાર ઓફિસ બની. જસદણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યા. જસદણમાં નવા સ્કૂલ બિલ્ડિંગો બનાવ્યા. 750 કરોડના 5 વર્ષમાં વિકાસના કામો આ વિસ્તારમાં થયા છે. અને નર્મદા યોજનાનું પાણી આકડિયા ડેમ આજે ઓવરફ્લો ઉનાળામાં પણ થયો. આકડિયા ડેમની અંદર આજે પાણી બંધ થઈ ગયું. આ બાખલવા ડેમમાં પીવાના પાણીની યોજના માટે કશું કરી શક્યા નથી. ફક્ત વાતો કરી છે, કશું કરી શક્યા નથી. નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે છે. જસદણમાં ખરેખર પીવાનું પાણી કેટલું વિતરણ થાય છે અને કેવી રીતે થાય છે? 8 દિવસે પાણી વિતરણ થાય છે અને ડેમમાં પાણી છે નહીં. અત્યારે 8 દિવસે પાણી થાય છે અને 8 દિવસે પાણી આપી છે. 1 કલાક પાણી આપીએ છીએ અને નર્મદા અત્યારે અમારે એ આધારિત પાણી છીએ. અત્યારે 1 કલાક આપીએ છીએ પાણી. ડેમ સિંચાઈ માટેનો ડેમ છે, જસદણથી દૂર છે 35 કિલોમીટર. ત્યાં સુધીની સૌની યોજનાની પાઇપલાઇનના ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને કામ ચાલુ થયું છે. ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અત્યારે બોડી જવાબદાર છે. 10 દિવસે પાણી મળે છે લોકોને. 10 દિવસે 45 મિનિટ પૂરું પાણી નથી મળતું. તમારા ધારાસભ્યએ કેમ કઈ ન કર્યું આટલા વર્ષ? ધારાસભ્ય વારંવાર પાણી માટે સરકારમાં રજૂઆત કરી છે, પણ સરકારમાંથી નિર્ભર તંત્ર એને સાંભળવામાં નથી આવતું. અને અત્યારે ડેમ જોયાવો ખાલી છે. માત્ર આ કડિયા ડેમના નામે જસદણને જે ખાતરી આપી હતી અને ફેસબુકમાં માજી ધારાસભ્ય જે ફેસબુકમાં ખાતરી આપતા હતા કે અહીંયા પાણી અમે ખાતરું લાવવાના, ખાતરું થયું નથી. સાચી વાત છે, વાસ્તવિકતા છે, પણ પાણી છે નહીં જસદણમાં. અત્યારે પાણી પાલિકા આપી શકે એવી કોઈ પોઝિશન નથી. નર્મદાનું પાણી જે આપે છે 1961માં નર્મદાનું પાણી આ લોકોને એક્સેટ આપવાના હતા, ત્યાં સુધી કાંઈ કાર્યક્રમ કર્યો નથી. અને નર્મદા યોજના જો થઈ ગઈ હોત તો અત્યારે જસદણમાં કોઈ પણ એકાત્રા પાણીને રોજે રોજ પાણી આપી શકે એવી પોઝિશન હોત. નર્મદા યોજના થઈ નથી શકી. આ લોકોએ 40 વર્ષમાં નર્મદા યોજના નથી કરી શકી સાહેબ. જસદણનું નર્મદાનું પાણી આકડિયા ગામ સુધી આવી ગયું છે. પીવાના પાણી વગર 100% તકલીફ પડે છે. વારો ખરેખર કેટલા દીએ છે એ નક્કી થતું નથી, પણ થોડું ઘણું પાલિકાએ અને અત્યારના ચાલુ હોદ્દેદારોએ ધ્યાન દેવું પડે એ ચોક્કસ વાત છે. 8 દિવસે પાણી નથી આવતું એ વાત ખોટી છે. કેટલી તકલીફ પડે છે ઓછું પાણી આવવાના કારણે? ઓછું પાણી, આજે પાણીની સમસ્યા તો આખા દેશમાં જ છે. આપણા જે નરેન્દ્રભાઈ મોદી એ પાણીની તકલીફ જે સોલ્વ કરે જ છે, તો ધીમે ધીમે તકલીફ સોલ્વ થવાની છે. આવી રીતના બધા બાંધીને ઝઘડીને એવું કરશે તો નથી થવાનું. આપણે એક સાથે રહીએ છીએ તો બધાએ સંપીને થોડી ઘણી અગવડતા પડે છે, બધાએ થોડી ધીમે ધીમે સોલ્વ કરવાની હોય છે. આજે તકલીફ છે એ આખા દેશની છે, કોંગ્રેસની કે ભાજપની એ નથિંગ, પણ ધીમે ધીમે બધાએ સોલ્વ કરવી જોઈએ. પાણીનો પ્રશ્ન તો છે, પણ કારણ કે રોડ ખોદાય છે એટલે હાલતા ભૂંગળા તૂટે છે.
એમાં આપણે કેમ કહી શક્યું કયો અત્યારે કડાકડીનો દિવસ છે ચૈત્ર વૈશાખનું અને આનું કામ કેવી રીતે થાય પાણી વગર? પાણી વગર તો થોડુંક એમ તકલીફ થાય પણ આમ સુવિધા બરાબર છે. ખરેખર જસદણની પ્રજાને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું છે. આ નર્મદાના નીરનું પાણી પી રહ્યા છે લોકો અને શ્રીફળ જેવું પાણી ઘેરે ઘેરે પહોંચે છે. અને માત્ર ને માત્ર 25 વર્ષની કોંગ્રેસે હજી સુધી કોઈથી પાણી આપ્યું નહોતું. અને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના પાણીના નીર આજે લોકો વધામણા કરી રહ્યા છે. જ્યારે લોકો વધામણા કરે છે, જ્યારે એને પૂજે છે, ત્યારે આજે લોકોને ઘેરે ઘેરે પાણી પહોંચાડ્યું છે. જસદણનો બંને પક્ષો સાંભળો. જસદણનો એક સૌથી મોટો પ્રશ્ન છે જસદણ વિસ્તારનો. અહીંયા જે નગારા બનતા, ઇલેક્ટ્રોનિક આરતીની જે સામાન બનતો હતો, ટ્રેલર બનતા હતા, ઓપનર બનતા હતા, થ્રેસર બનતા હતા, તમામ ઉદ્યોગને હાલ માઠી અસર પહોંચી છે. ભાજપ અને કોંગ્રેસ આ માઠી અસરનું કારણ શું છે એનો જવાબ લઈશું અને એનો ઉપાય શું એ જાણીશું. સૌથી પહેલા ભરત બોગરાને પૂછીએ. આજે ઉદ્યોગ ઠપક્યો છે, રોજગારીનો ક્યાંક ને ક્યાંક અસર પહોંચી છે, અહીંના સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. આનું કારણ શું? આ ઉદ્યોગ તૂટી પડવાનું? અહીંયા વર્ષોથી અમુક પક્ષના લોકો ગુંડાગર્દી અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપે છે. આના કારણે સારા વેપારીઓ રહી શકતા નથી કે ગુંડાગર્દીના કારણે ઉદ્યોગો અને સારા માણસો રહી શક્યા નથી. હું બહુ વાસ્તવિકતાથી કહું છું કે જસદણ વિસ્તારમાં, જસદણ શહેરમાં છાસવારે અસામાજિક તત્વો જસદણ બંધ કરાવે, વેપારીઓને પરેશાન કરે, દુકાનમાંથી માલ સામાન લઈને જતો રહે અને આવા લોકોને કોઈ રાજકીય ઓથ મળે છે. બહુ શાંતિ હોય ત્યાં બિઝનેસ વિકસે છે. ખરેખર જસદણના લોકોમાં શાંતિની જરૂર છે. અને 1975માં જો અહીંનું ઓપનર, અહીંનું હેન્ડીક્રાફ્ટ, અહીંનું નગારું જો આગળ વધ્યું હોય તો એને યોગ્ય રીતે પ્લેટફોર્મ મળતું નથી. આ ગામમાં એને પ્રોત્સાહન મળતું નથી. એના કારણે આ પ્રશ્નો ઉભા થયા છે. કુંવરજીભાઈ પાસેથી આનો જવાબ લઈશું. કુંવરજીભાઈ, ખરેખર ભરતભાઈ જે જણાવે છે કે અહીંનો ઉદ્યોગ પડી ભાંગ્યો, જે પરંપરાગત હતા, લાખો હજારો લોકોને રોજગારી આપતા હતા, એનું કારણ શું? ઘટાડો પણ તો કેન્દ્ર સરકારમાં હતો એ વખતે લઘુ ઉદ્યોગ હેઠળ એના માટેના કેમ્પ પણ જિલ્લા કક્ષાએ કર્યા છે અને અહીંયા લઘુ ઉદ્યોગના કેમ્પ પણ અમે અહીંયા જસદણની અંદર આના માટે માર્ગદર્શન માટે અને હેન્ડીક્રાફ્ટના પણ કેમ્પ અમે અહીંયા કર્યા છે. એક પણ લઘુ ઉદ્યોગને કોઈ પ્રકારની માઠી અસર થઈ નથી. અહીંયા કોઈ આ વિસ્તારની અંદર કોઈ ગુંડાગીર્દી જેવું છે જ નહીં. અને કેટલા યુનિટો કુંવરજીભાઈ ચાલતા હતા એમાંથી ઘણા ઓછા થયા છે, એનો ઓફિશિયલ આંકડો પડશે. ના, એમાં કોઈ જગ્યાએ ક્યાંય ઓછા થયા. અહીંયા લઘુ ઉદ્યોગો બિલકુલ ઓછા થયા જ નથી, વધ્યા છે, આજે પણ વધ્યા છે. અને એના માટેનો અમે કેન્દ્ર સરકારમાંથી એ વખતે એના કેમ્પ માટે, માર્ગદર્શનના કેમ્પ માટે પણ અહીંયા એ વિગતો અમે કરાવરાવી હતી. અને આજે એના માટેનું રજીસ્ટ્રેશન થાય ને કેન્દ્ર સરકાર મારફતે એ વખતે અમે કરાવેલું, અમારી વખતે કરાવેલું કેન્દ્ર સરકાર મારફતે એના પત્રવ્યવહાર પણ અમારી પાસે છે. અને આનું રજીસ્ટ્રેશન થાય અહીંથી સીધો ડાયરેક્ટ જે એક્સપોર્ટ માટેની જે લઘુ ઉદ્યોગની વિગતો છે એના માટે પણ એ વખતના દિનશા પટેલ મારફતે અમે આ વિગતો તૈયાર કરાવી હતી ને આજે મોજૂદ છે. પણ ત્યાંથી આગળ વધાવીને કેન્દ્ર સરકાર જ્યારે બદલાણી ત્યારે ભારતીય જનતા પક્ષના લોકોએ અહીંયા આ વિસ્તારની અંદર ત્યાં પેન્ડિંગ છે આ મામલો ત્યાં પેન્ડિંગ છે લઘુ ઉદ્યોગનો. ખરેખર હકીકત શું છું કે આપ પોલીસના ચોપડે પણ રેકોર્ડ ચકાસી શકો છો. જસદણમાં દર મહિનામાં એક વખત તોફાન થાય, ગામમાં નિર્દોષ વેપારીઓની દુકાન બંધ કરાવવામાં આવે અને આવા સમયે સ્થાનિક નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય આગેવાનો એમને પ્રોત્સાહન આપે અને એના કારણે જસદણની અશાંતિ. પાસે આંકડો છે કેટલા ઉદ્યોગો બંધ થયા એનો? કઈ ઉદ્યોગો બંધ થયા એવું નહીં. ઉદ્યોગોને જે વેગ મળવો જોઈએ, ઉદ્યોગો જે સ્પીડે જવા જોઈએ, ઉદ્યોગોને જે ઇકો ફ્રેન્ડલી વાતાવરણ મળવું જોઈએ, એન્વાયરમેન્ટલ. આજે જસદણના સારા ઉદ્યોગપતિઓ રાજકોટમાં રહેવા જતા રહે છે પોતાની સેફટીના કારણે. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તો માત્ર ને માત્ર અહીંની નેતાગીરીના કારણે. આવો અનેક પ્રકારનો ભ્રષ્ટાચારની તો અહીંયા નગરપાલિકામાં માયાજાળ છે. અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આમ પબ્લિકની તો દિશા જ છે. અને ન હોય ને તો મશીન ડોક્ટર મોકલો. કોઈ સારા અધિકારી અહીં ટકતા નથી. એટલા માટે અહીંના ધારાસભ્યો દ્વારા હપ્તા લેવા માટે પ્રેશર કરવામાં આવે છે.